ओम विष्णुवाय नमः, ओम गोविंदाय नमः, ओम मंगलाय नमः, ओम द्रौपदी नमः, ओम दानाय नमः, ओम कुबेराय नमः, ओम शक्तिये नमः, તે લીધો છે તો વ્યાજ પણ તારું પાડું છે. મરી ગયો. ओम विष्णुवाय જરૂર नमः। નથી, આ તો રોજનું છે. ચાલો અરે મારો અને જુઓ છો શું? ભાઈ, મોટા ભાઈનું નામ કરણ છે. નમસ્તે ભાઈ. પેલા બાઉન્સર્સ ટકલાને શું કામ મારે છે? એનો આપેલું ચેક બાઉન્સ થયો છે એટલા માટે બાઉન્સર તેના બોન્ડ્સ બ્રેક કરાવી રહ્યો છો. તમને અમારા તરફથી એવી ફરિયાદ નહીં આવે, કારણ કે અમારું તો બેંક એકાઉન્ટ જ નથી. જસ્ટ જોકિંગ સર. કેટલા પૈસા જોઈએ છે? 3 લાખ રૂપિયા. સિક્યોરિટીમાં શું છે? આધાર કાર્ડ ગીરવી મૂકશું. આધાર કાર્ડ રાખશે તું? નહીં ચાલે. એ વગર ગેરંટી કરજો કઈ રીતે આપીએ? તમે અમને દેશે ભરોસે આવ્યા ને, તો તમે પણ ભરોસો કરીને આપી દો. માણસ જ માણસ પર ભરોસો કરે છે ને. અરે બરોબર, તેલ પીવા. અરે એ, તો મારી દીધો. અહીંયા. માર્યો. અહીંયા આને પર સાઈન કર ને પૈસા લઈ માત્ર જા. સાઈનના ભરોસા પર આટલો મોટો કરજો આપો છો? તમે દાનવીર કરણથી બહુ મોટા છો. 3 મહિના બાદ જો મેં કરજો પાછો ન આપ્યો તો મારા મર્યા બાદ બંને કાઢી લેજો. કોઈ વાંધો નહીં, હું સાઈન કરી નાખું છું. તમે ચિંતા નહીં કરો. જો હું કરું છું ને. એકવાર તો વિચારી લે. ભાઈ કરણભાઈ, ચાલો નીકળો અહીંથી. ગાંડો ક્યાંનો હું મરીશ ત્યારે કેટલી કાઢશે ને, ત્યાં લગી તો આપણું કામ થઈ જશે. એ, હું તારા મરવાની રાહ નથી જોવાનો. જો 3 મહિનામાં પૈસા પાછા ન કર્યા તો હું તને મારીને કિડની કઢાવી લઈશ. એ તારી કિડનીને કઈ નહીં. મારી કિડની સારી છે, 3 મહિના પહેલા ચેક કરાવી હતી. સાંભળ, દર મહિને વ્યાજ ટાઈમ પર આવવું જોઈએ, નહીં તો કોલ કરીશ. એમાં કઈ મોટી વાત છે? તમે હમણાં જ કોલ કરો ને. મારો નંબર છે 9848044124. કોલ કરવાનો અર્થ ફોન કોલ કરવો નથી. એનો મતલબ આનાથી કોલ કરવો થાય. ઠીક છે ભાઈ, ચાલ નીકળ ચાલ. મારી કિડની સારી છે. હા સારી છે, ચાલ. ચાલે હવે. કઈ પણ થાય, પૈસા અરેન્જ થઈ ગયા ને, મને શાંતિ થઈ. હું પણ બહુ ખુશ છું યાર, પણ એ મારી કિડની ના કાઢી લે એટલા માટે દુઃખી થઈ રહ્યો છું. અરે તું ડર નહીં, પહેલા પૈસા લઈને હોસ્પિટલ. અરે મારા કિડનીના પૈસા છે, મારી કિડની. અરે પકડી દે. અરે ચોર. અરે બાપ રે, આ તો ભાગી ગયો. ભાગી ગયો. મારી કિડની ચોક્કસ એ તું ગઈ. ચૂપ મરને. હવે શું થશે? છોકરીનું ઓપરેશન અટકી જશે. તો ટેન્શન નહીં લે યાર, આપણે સારું કામ કરવા માંગીએ છીએ ને. ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર દેખાડશે. હા, ભગવાન સારા લોકો સાથે ખરાબ નથી કરતા. આવો આવો સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આ કૃષ્ણ. બંગલો નથી સાહેબ, મિની તાજમહેલ છે. સાચું કહું છું. તાજમહેલ એટલે મુમતાઝની સમાધિ. ભાઈ, હું બંગલો લેવા આવ્યો છું, સમાધિ ખરીદવા નહીં. માફ કરો સાહેબ, ભૂલથી કહી દીધું. આ બંગલો સ્વર્ગલોક જેવો છે સાહેબ. હા, ખરેખર સ્વર્ગલોક જેવો છે. થોડાક દિવસમાં ભૂતલોક બની જશે. મારો કહેવાનો અર્થ હતો કે બંગલો કેટલો સુંદર છે, જુઓ ને. હા, અંદર જઈએ. બંગલો મને બહુ જ ગમ્યો. કેટલામાં વેચશે તારો માલિક? 6 કરોડ સાહેબ. હા? સાહેબ સાંભળો, પાર્ટી સારી હોય તો 4 માં પણ આપી શકે સર. હવે સાચું બોલ્યો. મારાથી હોશિયારી. હા, આ બંગલોને ગેસ્ટ હાઉસ બનાવશો? નહીં, મારી લાડકી દીકરીના લગ્ન એક સારા ઘરમાં થવાના છે. એના લગ્ન બહુ ધૂમધામથી કરવા છે, એટલા માટે ખરીદવો છે. હવે તારા ઓનરને જઈને કે જલ્દીથી રજીસ્ટ્રેશનની તૈયારી કરે. ફૂલ પેમેન્ટ એક જ સાથે. ઠીક છે સાહેબ. થેન્ક યુ વેરી મચ. એ બંગલો બહુ સારો છે સર, તમારી માટે લકી સાબિત એટલે જ તો ખરીદ્યો. હું મારી દીકરીના લગ્ન ત્યાં જ કરીશ. All the થેન્ક best. યુ.
અરે ગોપાલ અરે, મોટા મારો ભાઈ, કેમ છો? અરે, કેમ છે મારા એકદમ ભાઈ મજામાં છું આ ઘર ખરેખર બહુ જ મોટું છે મને જે પણ વસ્તુ મોટી હોય તને બહુ કેમ જ લાગે ગમે છે? છે મને પણ મોટી વસ્તુઓ બહુ ગમે છે સમુદ્ર પણ મોટો હોય છે એમાં ડૂબીને મરી જા ચૂપ રહો હવે શું તમે. ભાઈ લગ્નના ઘરમાં આવી અશુભ વાતો કેમ અરે કરો વાહ છો મોટા ભાઈ હા? ઘર બહુ સારું સિલેક્ટ કર્યું છે. મેં આ ઘરને સિલેક્ટ નથી કર્યું એણે જ મને એટ્રેક્ટ કરી દીધો સાંભળ ગોપાલ હમ તે તારી પત્ની સાથે ઝઘડો કરીને 2 વર્ષ એકલા જ વિતાવ્યા છે કમસે કમ આ અવસર પર બોલાવી લે એને સારું લાગશે હે, એ વાઈફ નથી નાઈફ છે અરે જે વાઈફ પોતાના પતિને 2 પેગ પણ નહીં પીવા દે એ કેવી વાઈફ છતાં મેં એને બોલાવી લીધી છે મારી દીકરી સાથે એ 2 દિવસમાં આવી જશે શું વાત છે મોટા ભાઈ હું બહુ થાકી ગયો છું. હવે જઈને આરામ કર તમારા રૂમ ત્યાં છે જાઓ જાઓ